2025ની પીએસઆઈ ભરતીમાં અગર આપણે કોઈને ગેમ ચેન્જર કહી શકીએ તો છે પીએસઆઈ પેપર 2 અને એના 3 મુખ્ય કારણ છે. પહેલું કે લોકોને બહુ લાઇટલી લેતા હતા, પહેલી વાર આવ્યું છે, થઈ જશે, લખાઈ જશે, પેપર 1 પર ધ્યાન આપો. બીજું, ઘણા બધા લોકો ડરેલા હતા, પેન જ નથી ઉપડતી, શું કરું, ટાઈમ નથી લખવા માટે, 1 મહિનામાં થશે, આટલા ટાઈમમાં થશે, કઈ રીતના લખું, ચાલુ ક્યાંથી કરું, શું લખું, મગજમાં વિચારો નથી આવતા. અને ત્રીજું કે જે આપણે માહોલ કહીએ, વાતાવરણ કહીએ કે વાતો કહીએ, આજુબાજુમાં પેપર 2 ની થતી જ નહોતી. કોમ્પિટિશન એટલે પેપર 1 જ હજી હતું કે આપણે જે પહેલાની ભરતીઓ હતી એ માઇન્ડસેટમાં હતા. પણ હવે એવું નથી. અને જેમ દર વખતે હું કહેતો આવ્યો છું, આ વખતે બી એક જ વસ્તુ કામ કરશે, એ છે પ્રેક્ટિસ. અગર તમારે પીએસઆઈ પેપર 2માં સારા માર્ક્સ લાવવા છે અને આ ગેમ ચેન્જરને ફોડવું છે કે ભાઈ ઓકે પેપર 2માં સારા માર્ક્સ આવે અને મને મારી સીટ મળે, તો તમારે પ્રેક્ટિસ પહેલાથી જ કરવી પડશે. તમે મારી સામે 2 લોકો મૂકો કે એણે એકે 5 નિબંધ લખ્યા છે ને એકે 100 નિબંધ લખ્યા છે, હું ગેરંટીથી કહું કે 100 નિબંધવાળાને સારા માર્ક્સ મળશે. કેમ કે ભલે એની પાસે ઇન્ફોર્મેશન ઓછી છે, પણ એને ખબર છે કે મારે કઈ રીતના ગોઠવવાનું છે મારા થોટ્સ, કઈ રીતના સામેવાળાને સમજ પડશે, પ્રેઝન્ટ કઈ રીતના કરવાનું છે. અને આ તમે લખશો ને ક્યાંક ને ક્યાંક ઓટોમેટિક બિલ્ડ થતું જાય. તમે એમ કહેશો સર કોઈ ચેક કરવા માટે આ તે, એવું જરૂરી નથી. તમે લખવાનું ચાલુ કરો. હું ટ્રાય કરીશ કે જેટલું તમે લખો એટલું અહીંયાથી હું ચેક કરીને બી આપું. દર વખતે જેમ આપણે ફ્રી ઇનિશિયેટિવ ચાલુ કરીએ છીએ 3 ડિસેમ્બરથી, કે જેની અંદર હું તમને રોજ ટાસ્ક આપીશ. રોજ તમારે લખવાનું, જેટલું આવડે એટલું લખીને મોકલવાનું. એ ટાસ્ક બી થોડાક વ્યવસ્થિત રીતે ગોઠવેલા હશે કે પહેલાં થોડુંક ઇઝીથી ચાલુ કરીએ, ધીરે ધીરે ટફ કરશું. બટ તમારે એક જ ધ્યાન રાખવાનું છે કે જેટલું આવડે એટલું લખીને મોકલું. લોકો ચેક કરશે, એકબીજાની ભૂલોમાંથી શીખીશું, એકબીજાએ સારું શું લખ્યું હશે એમાંથી શીખીશું. પણ પહેલા જ દિવસથી પેપર 2ની તૈયારી ચાલુ કરીએ અને પેપર 1 બી મારું ક્યાંય કોમ્પ્રોમાઇઝ ના થાય એનું બી ધ્યાન રાખીએ. તો પ્લીઝ પહેલા જ દિવસથી પ્રેક્ટિસ ચાલુ કરી દેજો. પ્રેક્ટિસ જેની વધારે હશે એને પેપર 2માં સારા માર્ક્સ મળશે અને એની સીટ એક પાકી થશે. થેન્ક યુ.